ચલો ચલો સ્ટુડન્ટ ધ્યાન આપો, ધ્યાન આપો બધા. ત્રીજું ચેપ્ટર ચાલે છે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. લગભગ આજે તમારું પતી જવું જોઈએ, બરાબર. વચ્ચે કે જેમ તેમ વાતો નહીં નીકળે તો પતી જશે, બરાબર. ને વાતો કરીશું તો નહીં પતે. કદાચ એવું બી મને કે વાતો બી નીકળે ને પતિ બી જાય. 3 સંભાવનાઓ છે, બરાબર. 33.33% સંભાવના છે 3 ઘટનાની, બરાબર. ચાલો ચલો સ્ટાર્ટ કરીએ હવે. ધ્યાન આપો. ચલો બધા એલર્ટ ભાઈ, એલર્ટ 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 એક્ટિવ. જરીક બી ફરવા ના મારતા. વાર્તામાં ક્યાં ધ્યાન આપો છો એ તમે ધ્યાન આપો, બધું યાદ રહી જશે. ચલો આ બી સારું છે, આ સારો કલર છે પેલા કરતા. ચલો ઇન્ટરવ્યુમાં નેક્સ્ટ સવાલ અરુણ કૃષ્ણમૂર્તિને એવું પૂછવામાં આવે છે, હાઉ મેની અંચી કરી આ દોના લોકોએ ઊંધું થાય છે. ઓકે હવે ખબર પડી ગઈ. હા, હાઉ મેની ડેઝ કેટલા દિવસો ડઝ ઇટ ટેક એટલે તેને લે છે ક્લિયર અ લાર્જ લેક એટલે. ચલો ગુજરાતી કરો તો બોયઝ ગર્લ્સ. તલાવ એટલે જેવું જેવું તલાવ, ધ્યાન આપલા પાછળ ધ્યાન આપો. મોટું તલાવ છે, જેવું જેવું તલાવ નહીં આપણું. તો મોટા તલાવને સાફ કરતા કેટલા દિવસ લે છે, કેટલા દિવસ લાગે છે મતલબ, બરાબર. હા, ડુ યુ યુઝ એટલે શું તમે વાપરો છો એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇક્વિપમેન્ટ? યુદ્ધમાં નહીં જવાનું, યુદ્ધમાં નહીં જવાનું, તલાવ સાફ કરવા જવાનું, શસ્ત્ર વાળી. ઇક્વિપમેન્ટ નો મતલબ થાય સાધન. એટલે શું તમે કોઈ ખાસ સાધન વાપરો છો ફોર ક્લીનિંગ સેફટી, ક્લીનિંગ કરવા અને સેફટી સુરક્ષા માટે કોઈ ખાસ ઇક્વિપમેન્ટ વાપરો છો? સ્પેલિંગ સાથે યાદ રાખજો, ઇક્વિપમેન્ટ, બરાબર. એટલે સાધન થાય. અમુક દુકાનો હોય ને એમાં ઉપર બોર્ડ મારેલું હોય ઇક્વિપમેન્ટ્સ, સાધનો, શસ્ત્ર નહીં, બરાબર. એટલે તમે કોઈ ખાસ સાધનો વાપરો છો? તો હા, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એટલે અંચી કરે. ડિપેન્ડિંગ એટલે ડિપેન્ડ કરે સાઇઝ ઓફ ધ લેક, તળાવની સાઇઝ કેટલી છે એની પર. તો નાનું ઊંધું તળાવ હોય તો અમે જાતે કરી નાખીએ, પાવડર કુહાડી લઈને મંડી પડીએ. મોટું તળાવ હોય તો ના પહોંચી વળાય, એની માટે સાધન જોઈએ, બરાબર. આપણે નહીં આવતું નાની મોટી વસ્તુ સાફ કરવી હોય તો માણસ જાતે કરી લે, પણ બહુ જ મોટું બાવરિયા સાફ કરવા હોય જંગલ જેવું તો જેસીબી બોલાવો ને, પેલું જેસીબી આવે ખબર, બધું સાફ કરે ને પબ્લિક એને જોવા માટે સ્પેશિયલ ઉભી રહે ખબર, ગાડી લઈને એને. હા, અમુક તો ઘેરથી ખુરશી બી લઈ આવે, ખુરશી નાખીને બેહીને મસ્ત જોયા કરશે, 3 કલાક ટાઈમ પાસ થઈ જાય એમનો. ચલો, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. આ અમાઉન્ટ એટલે શું? તમને એવું કે અમાઉન્ટ એટલે પૈસા? નહીં, નહીં, સંખ્યા પણ નહીં થાય, જથ્થો. અમાઉન્ટ નો બીજો મતલબ જથ્થો પણ થાય. ગાર્બેજ એટલે કચરો, તમે જે કરો તે. ચલો, ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટલે કચરાનો જથ્થો કેવો છે એની પર ડિપેન્ડ. નાનો મોટો કચરો હોય તો વાંધો ના આવે, પાવડાથી થઈ જાય. બહુ જ મોટો કચરો હોય તો પાવડાથી મેળ ના પડે. તમે જો કદાચ અમદાવાદ ગયા છો તો અમદાવાદમાં 2-3 મોટા મોટા પર્વતો છે. માઉન્ટ આબુ, ગબ્બર જેવા પર્વત નહીં, એ કચરાના પર્વત છે. હા, કચરાના પર્વત. આખા અમદાવાદ શહેરનો કચરો ત્યાં ભેગો થાય ને એનો પર્વત બનેલો છે આખો, બરાબર. વિચારો, બરોડામાં બી છે, ખબર નહીં, હું તો અમદાવાદ જઉં ખાલી. ચલો, હા એવું છે, હાઈવે પર છે એ મને નહીં ખબર, અમદાવાદ નું મને ખબર છે. પાવાગઢ ઓરિજિનલ પર્વત છે. ચાલો, એટલે આવું છે. આ હિસાબે અમદાવાદમાં કેટલી 5-6 કરોડની વસ્તી હશે ને, અમદાવાદમાં 5 કરોડની વસ્તી હશે, બધાનો કચરો ભેગો થાય ને એક મોટો પર્વત બને. વિચારો ખાલી, કેટલો ડેન્જર કહેવાય, બરાબર. પણ આજકાલ ગવર્મેન્ટની બધી ઘણી બધી સ્કીમો આવે છે, ટેકનોલોજી આવી છે,
કચરાને રિસાયકલ કરે લોકો, રિસાયકલ કરીને અમુક કચરાને કાઢી જ નાખે અને અમુક કચરામાંથી કંઈક નવી વસ્તુ બને, કાં તો બાયોગેસ પ્લાન્ટ બને. બરાબર, ટેકનોલોજી આવી છે એટલે સારું છે થોડું ઘણું, પણ જોઈએ એટલું અત્યારે નથી, આવશે પણ આશા રાખીએ એવી. બરાબર, ભવિષ્યમાં. ચાલો, ઇટ કેન ટેક એનીવેર. આ હું હતું આગળનું વાક્ય, અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કચરાનો જથ્થો કેટલો છે એની પર આધાર. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months. ઇટ કેન ટેક નો મતલબ એવું થાય લાગે. આપણે નહીં કહેતા કેટલો સમય લાગે ગુજરાતીમાં. હું મારે તમને પૂછ્યું કે તમને અહીંથી અમદાવાદ જતે કેટલો સમય લાગે, તો લાગે માટે ઇંગ્લિશમાં ટેક શબ્દ વપરાશે. બરાબર, હાઉ મેની અવર ઇટ વિલ ટેક એવું બોલાય. હાઉ મેની અવર ઇટ વિલ ટેક ટુ રીચ અહેમદાબાદ. તો લાગે માટે ટેક શબ્દ, તો એ એવું જ છે. એટલે ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days 3 months. 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગી શકે છે આખું તલાવ સાફ કરતા. બરાબર, કમ્પ્લીટલી ક્લીન અ લેક. આ જે આવી ઇન્ફોર્મેશન આવે ને યાદ રાખજો. વી હેવ અવર ટૂલ, અમારી પાસે અમારા ટૂલ એટલે સાધન થાય. અમારી પાસે અમારા સાધનો છે. લાઈક રેક્સ, રેક્સ એટલે પેલી કોદારી, કોદારી આવે ને પેલી ખોદે તે. રેક્સ એટલે કોદારી અને સ્પેડ એટલે પાવડો, પાવડો. સ્પેડ એટલે પાવડો થાય, રેક્સ એટલે કોદારી. ચલો, રેક્સ એટલે કોદારી ને સ્પેડ એટલે શું થશે? પાવડો. બરાબર, ચલો ક્લિયર. શબ્દના આ મિનિંગ બધા યાદ રાખજો. બરાબર, તમને શીખવા માટે બધા આપેલા છે. ચલો નેક્સ્ટ. આ હતું ને બે લીટી મારે સ્લાઇડ બનાવી. આ તો મોડે બોલે જ ચાલશે. બે લીટી માટે આટલી સ્લાઇડ બનાવી, અઘરું કામ છે. વોટ કાઇન્ડ ઓફ, ના મને ખબર તમને આવડે છે, પણ આ તો હું ભૂલી જાઉં એટલું લખું, બાકી તમને તો બહુ ઇંગ્લિશ આવડે છે. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર, પ્રોટેક્ટ એટલે રક્ષણ ને પ્રોટેક્ટિવ એટલે રક્ષણાત્મક ને ગિયર એટલે સાધનો. રક્ષણાત્મક સાધનો પહેરે ને લોકો કામ કરતી વખતે, ખબર તમે અમુક જગ્યાએ જોતા હશો માણસો કંપનીમાં કામ કરે તો યલો પીળા કલરનું હેલ્મેટ પહેરે છે, પીળા કલરના ગ્લોવ્સ પહેરે, પેલા મોટા મોટા બૂટ આવે ને ગમબૂટ, ગમબૂટ કહેવાય ને, એ પહેરે. આવું પહેરે, ચશ્મા પહેરે પેલા મોટા મોટા બિલ્ડિંગ જેવા. ચલો, તો એને કહેવાય પ્રોટેક્ટિવ ગિયર. તો કયા પ્રકારના પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ એટલે કે તમે વાપરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ એટલે શું તમે વર્ણન કરી શકો? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. શું તમે વર્ણન કરી શકો? ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી એટલે ઊંડાણપૂર્વક. આખી જે પ્રોસેસ છે સાફ કરવાની, એ આખી પ્રોસેસ નું શું તમે ઊંડાણપૂર્વક અમને કહી શકો, વર્ણન કરી શકો આખું? ચલો, તો પ્રોસેસમાં તો એવું છે ભાઈ કે વી વિયર નોઝ માસ્ક. પહેલા તો આ લોકો શું પહેરે? નોઝ માસ્ક. નોઝ માસ્ક આ નાક ઉપર પહેરાય છે સિમ્પલી. કોરોનામાં બધા જોતા હતા ને આપણે તે, બરાબર. અમુક ને તો માસ્ક જોઈને જ કોરોના થઈ જાય. બહાર નીકળે ને તો ખબર પડે કે આ માસ્ક 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 દેખાય ને તો જેને જોઈને લાગે એવું લાગે કોરોના થઈ ગયો છે. જાણે બહુ માસ્ક જોયા ને કોરોનામાં. હા, અમુક લોકો હમણાં બી પહેરે છે માસ્ક. એટલે જનરલી પહેરવું જ જોઈએ આપણે, જોકે બરાબર, પણ ગુંગરામણ બહુ થાય નથી. મેં એક બે વાર નહીં પહેર્યું, પહેરેલું પણ કાઢી નાખું તો ખોઈ બી નાખ્યું મેં તો કેટલા બધા. ગુંગરામણ જેટલું થાય ને શ્વાસ રૂંધાય ને એવું લાગે. તો વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ, સેનિટરી ગ્લોવ્સ, ગ્લોવ કેમ આનો ભરોસો નહીં લાગતો. ચાલો, ગાંડું થઈ જાય વચ્ચે વચ્ચે. ચાલો, અનફેથફુલ છે. અનફેથફુલ શું થાય? અનફેથફુલ એટલે વફાદાર જે ના હોય તેને કહેવાય અનફેથફુલ. કેમ ભૂલી ગયા? ડૂબાવો. આટલો મસ્ત શબ્દ શીખવાડે, યાદ રાખો ને. હા, ચાલો, આવા શબ્દ તમારે યાદ રાખવો જોઈએ, ફ્યુચરમાં કામ લાગી શકે. બરાબર, થોડી બોલવાનું મન થાય તો શબ્દ ના મળે તો પસ્તાવો થાય કે શીટ યાર ઇંગ્લિશમાં મને આવડે છે આ શબ્દ પણ બોલ્યો ના. બરાબર, ચાલો. તો સેનેટરી ગ્લોવ્સ પહેરતા હતા, નોઝ માસ્ક પહેરતા હતા. ગ્લોવ્સ એટલે મોજા થાય, મોજા પેલા શિયાળામાં પહેરે એવા નહીં પાછા, એના અલગ આવે, સાફ સફાઈના અલગ આવે.
કેરી રેક, કેરી એટલે ઉચકીને લઈ જવું. કેરી રેક્સ એન્ડ સ્પીડ્સ, પાવડો કોદાળી લઈને ફરતા હતા. વિથ કે જેની સાથે, વિથ એટલે સાથે, ને વિચ નો મતલબ થાય કે છે, તો ઓવરઓલ મતલબ થશે કે જેની સાથે વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરો શું કરતા હતા? સંગ્રહ, કલેક્ટ. એવું ફીલ થવું જોઈએ કે ઇંગ્લિશ શીખે છે, ગુજરાતી વ્યાકરણના ક્લાસમાં છે એવું ના લાગવું જોઈએ. અમે કચરાને કલેક્ટ કરતા હતા એન્ડ ડમ્પ ઇટ, અને તેને શું કરતા હતા? ડમ્પ. ડમ્પ એટલે મૂકી દેવો, દાટી દેવો. ડમ્પ ઇટ કલેક્શન બકેટ, કલેક્શન બકેટ, બકેટ એટલે બકેટ એટલે ડોલ થાય, બાલટી થાય બકેટ એટલે. ચલો જોઈ છે ને ડોલ તો? હા. તો કચરાને ક્યાં મૂકતા હતા? એની જે ડોલ આવે ત્યાં મૂકતા હતા. વિચ એટલે કે છે, વિચ આર ટેકન, જેને લઈ જવામાં આવતો. બીજો પેસિવ વાક્ય. કચરાની જાતે તો ના જાય કે ચાલ ભાઈ મેં ચાલ્યો હવે, બરાબર? કોઈના દ્વારા કચરો લઈ જવાય. તો જ્યારે કોઈના દ્વારા ક્રિયા થાય તો એને કહેવાય પેસિવ વાક્ય. તો જો વિચ આર ટેકન એટલે જેને લઈ જવામાં આવતો તો ગાર્બેજ ટ્રક. ડોલમાંથી કચરાને ક્યાં લઈ જવામાં આવે? ગાર્બેજ ટ્રક. મોટી મોટી ટ્રકો આવે ને ત્યાં આપણા ઘર જેવું છે. કચરો કેવું કે આપણા ઘરમાંથી ડોલમાં જાય, તો ટ્રેક્ટર આવશે મહિનામાં ભાગ્યે એકવાર, અને એકવાર તો કદાચ આવી જાય ભૂલથી, તો એ ડોલ વાળો કચરો ત્યાં જાય ને ત્યાંથી ખબર નહીં ક્યાં જાય. મેં નહીં જોયું, એ લોકો જવું પડશે એક દાડો. નહીં, મને ખબર ક્યાં જાય. પાછળ પાછળ વાગીને પીછો કરો છો ને કચરાવાનો. જો તમે જાવશો ક્યાં કચરો લઈને. ચલો, ગાર્બેજ ટ્રક મસ્ત ટ્રેક્ટર આવે, નાનું નાનું ટ્રેક્ટર છે આટલું કચરાનું, હે ને? ચાલો, જનરલી આ સારું છે. 2014 પછી જ્યારથી નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર બનેલા છે ઇન્ડિયાના, ત્યારથી અમુક વસ્તુ બહુ સારી થઈ છે. સ્વચ્છતા અભિયાન બહુ સારું થઈ ગયું છે ઇન્ડિયામાં. બાકી પહેલા આવું કોઈ ધ્યાન આપતું નતું કચરાનું. દરેક સિટીમાં બી તો રેગ્યુલર કચરા વાળા આવે છે, વાહનો ફરે છે, બરાબર? તો નરેન્દ્ર મોદીની કૃપાથી ભારતમાં સ્વચ્છતા અભિયાન સારું થઈ ગયું છે. બીજું કે 2014 પછી જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું બને છે. હવે બાંધકામ તમે જુઓ સિટીમાં, બ્રિજીસ, રોડ, લાઈટ ગઈ, બોલવાનું નહીં, એને ખબર ના પડી જો કે અમને ખબર છે કે તું ગઈ છે, બરાબર? બાકી જતી રહેશે. ચલો, હા, તો 2014 પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નું બી કામ સારું બને છે, બરાબર? તમે જોશો નવા નવા હાઈવે, બ્રિજ, બરાબર? મેટ્રો જો કે 6 વર્ષ લાગી ગયા છે પણ ચાલે, હવે બને છે. કોઈક દિવસ તો ચાલુ થશે, બરાબર? એ વસ્તુ અલગ છે કે બાટેશન ઉભી રહેશે, ચાલે. પણ એટલે અમુક વસ્તુ દેશની સારી છે. જો ભાઈ દેશનું જે સારું તો સારું બોલવાનું, ખરાબ હોય તો ખરાબ બી બોલવાનું. પછી એવું નહીં કે મેરા ભારત મહાન, ના, અમે તો મહાન જ કહીશું. નહીં, જે સારું હોય તો સારું બોલવાનું, ખરાબ હોય તો ખરાબ. ચલો, એસી બંધ થઈ ગયું? ખાલી પંખા ચાલે ઇન્વર્ટરમાં? આ ચાલે છે ને, બહુ મોટી વાત છે. આનું તો વાંધો નહીં, ભલે પરસેવો થાય, ચાલે. ચલો, એમ બી આપણાને આદત છે પરસેવાની, ધ્યાન આપો. પરસેવાની ગરમીની મને આદત છે, વાંધો નહીં, આઈ એમ કમ્ફર્ટેબલ વિથ ઇટ. પણ આની આદત નહીં મને. આનાથી ઉપરથી મને શરીર જાણે બગડી જેવું લાગે છે. સાચી વાત. જેમ કે કલાક ટ્યુશન પર જાણે ઘેર જાઉં તો શરીરમાં જાણે બીમાર હોય એવું લાગે. કલાક કન્ટિન્યુ એસી અમે, મને એસી શૂટ જ નહીં થતી. બધાનો અલગ અલગ છે કે અમુકને એસી બહુ ગમે, એસી વગર ચાલે જ ના, પણ મને ચાલે. પરસેવાથી આપણે નહીં લઈએ એનો વાંધો નહીં, મને એસી હોય તો અનકમ્ફર્ટેબલ લાગે. ચલો, ધ્યાન આપો. હા, તો ગાર્બેજ ટ્રક ની વાત કરતા હતા. કચરાની ટ્રકમાં આ લોકો કચરો નાખતા હતા. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. હવે આ લોકો ભારે મશીન બી વાપરે, ખાલી પેલું કોદાળી પાવડર નતા વાપરતા. આ લોકો પાસે પૈસાની પાર્ટી હતી, હું વાત કરું. ચાલો, કઈ મજૂર થોડી છે, બરાબર? પૈસાની પાર્ટી હતી ભાઈ. તો મોટા મોટા મશીનરી મંગાવતા હતા લોકો. જેમ કે અર્થ મૂવર. અર્થ એટલે પૃથ્વી ને મૂવ એટલે હલાવનારું, પૃથ્વી ના લઈ નાખે એવું મશીન વાપરતા હતા. હવે ભાઈ અર્થ મૂવર નો મતલબ એવો થાય જેસીબી જેવું જ મશીન આવે, પણ જેસીબી કરતા મોટું આવે, ખબર? આમ ઊંચું આમ થઈ જાય, અર્થ મૂવર. બસ આવે, એટલું બધું નહીં. તો એને અર્થ મૂવર કહેવાય, બરાબર? તો આવું મશીન બી વાપરતા હતા. એન્ડ પોકલેન. પોકલેન નો મતલબ થાય ક્રેન. ક્રેન આવે ને, ક્રેન. અમુક વસ્તુ જોજો, બહુ મોટી ગાડીઓનો એક્સિડન્ટ થયો હોય, ટ્રકોનો, તો હાઈવે પરથી બધાને હટાવવું હોય ને તો એ લોકો ક્રેન મંગાવે, એમ પકડીને મૂકી દે, એમ કરી એકદમ ઇઝીલી. આટલી મોટી ટ્રક હોય ને એને એમ ખાલી પકડશે, ઉચકશે, મૂકી દેશે. કેટલું ઇઝી, રમકડા જેવું. તો પોકલેન એટલે ક્રેન વાપરતા હતા. ડિસિલ્ટ ધ લેક. તળાવનો શું કરવા માટે? ડિસિલ્ટ. ડિસિલ્ટ એટલે સિલ્ટ એટલે કાંપ.
સિલ્ટ નો મતલબ થાય કાપ. નદી તળાવમાં કાપ આવે, ખબર? કાપ એટલે ખબર ને? તો એ નદી તળાવમાં કાપ કન્ટિન્યુ ભરાયા કરે તો એનાથી શું થાય? બોલો, લોજિક લગાવો. યાર રૂમાલ બી નહીં લાવે, લઉં તો રૂમાલ બી નહીં લાવે. ચાલો, હા, નદી તળાવમાં વર્ષો વર્ષ કાપ બધું ભેગું થાય તો એનાથી નદી તળાવનું જે તરી હોય તો ઉપર આવે. ઉપર આવે તો જે વર્ષે વધારે વરસાદ પડે તો પાણીની જગ્યા એટલી ઓછી થાય ને, હવે તો પાણી બધું બહાર ઓવરફ્લો થઈ જાય, પૂર આવે. તો ધીસ ઇઝ ધ લોજિક. બરાબર? સાચી વાત છે. ચાલો, તો એટલા માટે નદી તળાવનો કાપ જે હોય ત્યાં લોકો શું કરતા હતા? શું કરતા હતા? ડિસિલ્ટ કરતા. ડિસિલ્ટ એટલે શું છે? ચાલુ છે ને, કન્ફ્યુઝ કામ કરે મને. ચાલો, ધ્યાન આપો. પવન આવે, એસી બી પંખા જેવી લાગે, એની કરતા પંખો તો સારું રહે. ચાલો, ડિસિલ્ટ ધ લેક એટલે તળાવને ડિસિલ્ટ કરતા હતા એટલે શું થાય ખબર પડી કોઈને? કાપ આવે ને, કાપ તેને ખોદીને બધો કાઢતા હતા, કાપને દૂર કરતા હતા. ક્લિયર ધ વીડ. વીડ એટલે અને જે વીડ આવે, વીડ એટલે નદી તળાવમાં ખબર અમુક વનસ્પતિ ઉગી નીકળે બિનજરૂરી, એને વીડ કહેવાય. બિનજરૂરી વનસ્પતિ લખવાની જરૂર નહીં, ચાલશે. તમારે આપણે કૃષિ વિજ્ઞાન નહીં બનવાનું, બરાબર? આ બધા કૃષિને લગતા, પર્યાવરણને લગતા શબ્દો છે, નહીં આવડે તો ચાલશે, વાંધો નહીં. જેટલા જરૂર હોય એટલા આવડવા જોઈએ. તો ફાલતુ વનસ્પતિ બધી બી કાઢી નાખતા હતા, દૂર કરતા હતા. સ્ક્રબ્સ, સ્ક્રબ નહીં, સોરી, સ્ક્રબ નહીં, એ તો પેલું મોં પર લગાવવામાં આવે. શ્રબ, 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 શ્રબ એટલે જાડી ઝાખરા બધા. શ્રબ એટલે નાના નાના જાડી ઝાખરા. નર્મદા કઈ નદીમાં, નદી તળાવમાં જાડી ઝાખરા તેને બી દૂર કરતા હતા. અને ઇંગ્લિશમાં શ્રબ કહેવાય છે. શ્રબ ધેટ આર હાર્મફુલ, જે કેવા હોય છે? નુકસાનકારક હોય છે. નદી તળાવમાં અમુક જાડી ઝાખરા સારા હોય છે, અમુક નુકસાનકારક હોય. અમુક જાડી ઝાખરા સારા હોય જે રાઇઝોબિયમ બેક્ટેરિયાનું પુનઃસ્થાપન કરે નાઇટ્રોજન માટે, એ ફાયદાકારક હોય, બાકીના ફાલતુ જ હોય, નુકસાનકારક હોય. બરાબર? ચાલો, નદી તળાવ એટલે ઊંડા હોય તો તમને વિચાર નહીં આવતો કે દરિયો કેટલો ઊંડો હશે? દરિયાની ઊંડાઈ કેટલી હોય? હું બહુ જ ચાલુથી ઇન્ટરવ્યુમાં પૂછાય કે નદી તારા દરિયાની ઊંડાઈ કેટલી, તો એવું ના કે બહુ જ હોય કે. ચલો, આપણા આખા દુનિયામાં 7 જેટલા સમુદ્રો છે મોટા. અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, જો કે દરિયો ના કહેવાય, બંગાળની ખાડી છે તો, બરાબર? એટલાન્ટિક, પેસિફિક, આર્કટિક, આવા બધા સમુદ્રો ઘણા બધા છે. એમ તો રાતો સમુદ્ર, પીળો સમુદ્ર, કાળો સમુદ્ર, ડેડ સી, આવા બધા છે સમુદ્ર. સૌથી ઊંડો સમુદ્ર છે પેસિફિક. પેસિફિક, પ્રશાંત મહાસાગર હિન્દીમાં તેને કહેવાય. દુનિયાનો સૌથી મોટો સમુદ્ર બી જ છે. દુનિયાનો સૌથી મોટો સમુદ્ર, જેની કિનારા પર અમેરિકા આવેલું છે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, અર્જેન્ટિના, પોર્ટુગલ, આ બધું ત્યાં જ આવેલું છે. ઇંગ્લેન્ડ થી અમેરિકા જવું હોય તે દરિયા પર જવું પડે તમારે. સિંગાપુર, જાપાન જવું હોય ને તે દરિયો જ આવે, પેસિફિક. તો દુનિયાનો સૌથી મોટો સમુદ્ર પેસિફિક છે અને સૌથી ઊંડો બી છે. દુનિયાનો સૌથી ઊંડો સમુદ્ર બી છે. દુનિયામાં સૌથી હાઈએસ્ટ ઊંડાઈ હોય ને એ ફિલિપાઇન્સ દેશનું નામ સાંભળ્યું છે? ફિલિપાઇન્સ ત્યાં છે 11 કિલોમીટર. એની ઊંડાઈ કેટલી છે એ જગ્યા પર? 11 કિલોમીટર. મારિયાના ટ્રેન્ચ એનું નામ છે. મારિયાના ટ્રેન્ચ એ દુનિયાની સૌથી ઊંડી જગ્યા. મારિયાના ટ્રેન્ચ ફિલિપાઇન્સ દેશ આગળ આવેલું છે. 11 કિલોમીટર ઊંડાઈ છે. 11 કિલોમીટર એટલે અહીંથી ભરૂચ જાવ તો 7-8 કિલોમીટર થાય. મતલબ અહીંથી જેટલા ભરૂચ જાવ તો એટલા તમારે નીચે જવાનું. એટલી ઊંડાઈ છે. સૂર્યની કિરણો બીજા પહોંચતા નથી, અંધારું છે આખું. બરાબર? તો આ એનું ઊંડાઈ છે. ચલો ધ્યાન આપો. હવે વોટ ઇન યોર ઓપિનિયન, ઓપિનિયન એટલે મત, દ્રષ્ટિકોણ કો, મત કો, એટલે તમારા મતે કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ એટલે બાળકો અને યુવાન પુખ્ત વયના લોકો, એડલ્ટ, ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, એ લોકોએ પર્યાવરણ માટે કોઈ કામ કરવું જોઈએ. બરાબર? એટલે તમારા મતે નાના બાળકો અને આ યંગ લોકોએ પર્યાવરણ માટે કોઈ કામ કરવું જોઈએ. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, સ્મોલ એટલે નાનું થાય, બિગિનિંગ એટલે શરૂઆત. મને ખબર તમને આવડે છે પણ આ તો મને ભૂલી ગયો એટલે લખ્યું મેં. બરાબર? ચલો, વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ, શું એક નાની શરૂઆત હોઈ શકે બાય ઓલ ઓફ અસ એટલે આપણા દરેક દ્વારા, ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. ઇન ટર્મ્સ ઓફ નો મતલબ યાદ રાખજો.
ના સંદર્ભમાં. ઇન ટર્મ્સ ઓફ નો મતલબ યાદ રાખજો, ના સંદર્ભમાં. ઇન ટર્મ્સ ઓફ. ઇન ટર્મ્સ ઓફ નો મતલબ થશે ના સંદર્ભમાં. એટલે પર્યાવરણને બચાવવાના સંદર્ભમાં શું એક નાની શરૂઆત હોઈ શકે. બરાબર, ચલો આટલે સુધી ક્લિયર, બધાને ખબર પડે છે? ચેક કરું દેખાવ છું નહીં. બરાબર, ચલો ક્લિયર આટલે સુધી. શું થાય ઇન ટર્મ્સ ઓફ ધ મીનિંગ? ઓકે, ના સંદર્ભમાં. ને પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું ને. ચલો ફર્સ્ટલી પહેલા તો આપણે શું કરવું જોઈએ? વી શુડ ઓલ, આપણે બધાએ પહેલા તો શું કરવું જોઈએ? સ્ટોપ throwing trash outside our home. એટલે સૌથી પહેલા આપણે તો છે ને આપણા ઘરની બહાર કચરો નાખવાનો પહેલા તો બંધ કરી દેવું જોઈએ. દુનિયાના પર્યાવરણના બચાવવાની વાત તો કરી લેવા ગઈ, પહેલા તો આપણે આપણા ઘરને બચાવવાનું. ને આપણે આજકાલ લોકો ચર્ચા કરતા કે દુનિયામાં ગરમીનું પ્રમાણ વધે છે, ઓઝોન લેયરમાં ગાબડું પડી ગયું છે. ઓઝોન લેયરની ચિંતા તમે ના કરો, તમે પહેલા તમારું ઘર હાચીને દેખો ને ખાલી. જે કચરો નાખો એને ના નાખો. પહેલા ઓઝોન લેયરની ટેન્શન લેશે તો દુનિયાનું કાર્બન ડાયોક્સાઇડનું ટેન્શન લેશે, મિથેનનું ટેન્શન લેશે. બરાબર, ને પોતે જે કરો ને કરે નહીં. હા ને અમુક બરાબર, અમુક લોકો એવા બી હોય આખી દુનિયાનું નોલેજ હોય એમને, આખી દુનિયાનું. અમેરિકાનો રાષ્ટ્રપતિ કોણ એ બી ખબર, વેસ્ટ ઇન્ડિઝ નો બી ખબર હોય, પણ ગંગારાનો સરપંચ કોણ એવું પૂછું ને એ ખબર ના હોય એમને. બરાબર, ચલો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ. ભાઈ ટ્રેશ એટલે કચરો થશે. ટ્રેશ નો મતલબ એ કચરો થાય. તમે કહો ગાર્બેજ એટલે કચરો, હા ટ્રેશ એટલે કચરો. બરાબર છે, તો છે એવું. ગાર્બેજ એટલે કચરો, ટ્રેશ એટલે પણ કચરો. ઈમેલ જો તમે વાપરો ને તેમાં શબ્દ આવે છે. ઈમેલ યુઝ કરો છો? નહીં કરતા હોય, મોબાઈલમાં જ આવે છે ને બધું. તો ઈમેલમાં શબ્દ વપરાય છે ટ્રેશ. બિનજરૂરી ફાલતુ મેલ આયા કરે ને કંપનીના, એને ટ્રેશ કહેવાય, ટ્રેશ. અને બીજો શબ્દ આવે સ્પેમ. મોબાઈલમાં આવે છે શબ્દ સ્પેમ. સ્પેમ એટલે ફાલતુના મેસેજ, ફ્રોડ આવે ને, ફ્રોડ. આજકાલ તો ફ્રોડ વાળા મેસેજ બહુ આવે. એક ક્લિક જો ભૂલથી કરી નાખી તો બેંકમાંથી બધા પૈસા સાફ. બરાબર, એટલે સાચવવાનું બધું ઓનલાઈન ફ્રોડ. જો તો આપણે કચરાને બહાર ફેંકવાનો બંધ કરી દેવો જોઈએ. ટ્રેશ એટલે કચરાને આઉટસાઇડ અવર હોમ, ઘરની બહાર નહીં ફેંકવાનો કચરાને, તો ઘરમાં ફેંકવાનો. બાકીનો મતલબ તો થાય ને રાખવાનો છે. ખોટું ખોટું બોલો. ચાલો, કચરાને ઘરની બહાર નહીં ફેંકવાનો, કચરાને ઘરની અંદર જ રાખવાનો, પણ રોલમાં રાખવાનો, જેમ નહીં રાખવાનો. સમજતા નહીં. નેક્સ્ટ પછી વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ. હવે રિડ્યુસ એટલે શું? ના વિધવાનો, એને પ્રોડ્યુસ કહેવાય, રિડ્યુસ ના કહેવાય. ઉત્પન્ન કરવું એટલે પ્રોડ્યુસ થાય, પ્રોડ્યુસ. એની પછી શબ્દ આવે પ્રોડક્શન, પ્રોડ્યુસ. રિડ્યુસ નો મતલબ નહીં, તમે જો સમજો છો એને રિસાયકલ કહેવાય, ઘટાડવું. વેરી ગુડ. રિડ્યુસ નો મતલબ થાય ઘટાડવું. લખો, રિડ્યુસ નો મતલબ થાય ઘટાડો કરવો અથવા ઘટાડવું. જેમ કે તમારે તમારું વજન ઘટાડવું જોઈએ, બહુ જાડા થઈ ગયા છો, તો ઇંગ્લિશમાં એવું બોલાય, યુ શુડ રિડ્યુસ યોર વેઇટ. રિડ્યુસ એટલે ઘટાડવું. તો વધારવું એટલે શું? રિડ્યુસ એટલે ઘટાડવું થાય, તો વધારવાના ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ એટલે વધારવું. બરાબર. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ, આપણે જથ્થો ઘટાડવો જોઈએ કચરાનો. વી જનરેટ. જનરેટ નો મતલબ શું થાય? ઉત્પન્ન. જનરેટ નો મતલબ થાય ઉત્પન્ન કરવું. ને જે ઉત્પન્ન કરે એને જનરેટર કહેવાય. વીજળીનું ઉત્પાદન કરે ને જનરેટર, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર જનરેટર કરે. ખબર છે ને? નહીં દેખાતું? પાછું નહીં જવું. ચાલો, હવે દેખાયું? ના દેખાય બોલતું રહેવું, આપણે એવું કઈ વાંધો નહીં. ચલો, પાછળ દેખાય છે? ખબર પડે છે? કચરાનો જે જથ્થો આપણે ઉત્પન્ન કરીએ છીએ એને આપણે ઘટાડવો જોઈએ. પછી જો સ્ટ્રો. સ્ટ્રો એટલે ખબર ને, પેલી પાઇપ આવે ને, પાઇપ. અમુક ને સ્ટ્રો બોલતા ના આવડે. અમુક પેલા દુકાનમાં છે ને પેલી પાઇપ આવે ને, પાઇપ ટોટી. ચાલો, બરાબર ને? અમુક જણા એમ સ્ટાઇલિશ હોય, ટોટી થી બધું પીવે. આપણે એવું ટોટી બોટી ના ફાવે. આ ડાયરેક્ટ જ આપણે મોથી ચાલુ કરી દઈએ. ડાયરેક્ટ જ. હા, એ આપણે દેશીમાં જ મજા આવે. હા, અમુક જગ્યા જે મેનર હોય ને કઈ સારી લાગે. બધી જગ્યાએ મેનર સારી ના લાગે. કોઈ બહારથી કોઈ ગયેલા છો, વાતાવરણ એવું છે તો આપણે મેનર રાખીએ થોડી તો ચાલે. બરાબર, પણ ઘરમાં મેનર નહીં રાખવાની. અમુક લોકો બહાર જઈને પૈસા ચમચીને એનાથી ખાય.
અમુકને ફાવે, અમુકને ના ફાવે. ખબર ચમચીથી પેલું કાંટાવાળી ચમચી, ઇંગ્લિશમાં ફોર્ક કહેવાય, એનાથી ખાવાનું એમ. અમુક તો ખાઈ નહીં કરતા અવાજ જ વગર કરે એમ, વગર કઈ જાણે એવું. પણ ખરી મજા તો આથી ખાવાની જ આવે, સાચું આમ ફિલિંગ લાગે. ચમચીથી મજા જ નહીં આવતી. બરાબર, ચલો આ તો ઠીક છે. આ તો ઠીક છે કે આટલું જ છે. તમે ચાઇના અને જાપાનમાં જાઓ ને, એ લોકો લાકડાની દંડીથી થાય, ચોપસ્ટિક એનાથી થાય. તમે જો ખાઓ ને 24 કલાક થાય. ચલો 24 કલાક થાય એક કોરિયો ખાતા ને. એનાથી સાંભળો, એનાથી પાછા નૂડલ ખાવાના. વિચાર કરો હવે. હા ચલો ધ્યાન આપો. ચલો ધ્યાન આપો. ચાઇના અને જાપાનમાં કલ્ચર જ એવું છે કે નાનપણથી ભારતનો વિકાસ બહુ ડેન્જર કરે લોકો. નાનપણથી એમનામાં ડિસિપ્લિન જેટલું હોય ને, ચાઇના અને જાપાનમાં જે બાળકનો જન્મ થાય ને, તો નાનપણથી એની અંદર પહેલા તો એજ્યુકેશન બહુ આપે લોકો, કમ્પલસરી આપે. પછી ડિસિપ્લિન બહુ હોય લાઈફનું. લાઈફમાં ડિસિપ્લિન, કઈ વસ્તુ કરવાની કઈ નહીં જ કરવાની, ના કરવાની તે લોકો ના જ કરે. બરાબર, બધી રીતે લોકો ટ્રેન હોય, મેન્ટલી ફિઝિકલી બધી રીતે. બરાબર, માર્શલ આર્ટ્સ, કરાટે બધું હોય એમનામાં ટ્રેનિંગમાં. આપણા જેવું ના હોય કે 8મા ધોરણમાં ઇંગ્લિશ ચાલુ થાય. એ લોકો નાનપણની બધી ટ્રેનિંગ પેરેલલ ચાલે. શિક્ષણ બી અપાય, ફિઝિકલ ટ્રેનિંગ બી અપાય, આર્મીની ટ્રેનિંગ બી અપાય, ટેકનિકલ એજ્યુકેશન બી અપાય. એટલા માટે એ લોકો આપણી કરતા બહુ જ આગળ છે. જાપાન અને ચાઇના આપણી કરતા તો બહુ જ આગળ છે લોકો. એમનો તમે ડેવલપમેન્ટ જો તો વિચાર કરો કે આ કેમનું શક્ય છે. બરાબર, આખું એટલા માટે કેમ કે નાનપણથી ફાઉન્ડેશન, પાયો એટલે મજબૂત હોય એ લોકોનો એજ્યુકેશનનો. ચલો તો આ લોકો શું કરે? સ્ટ્રો એટલે ખબર પડી ગઈ. ટીશ્યુ પેપર આવે ને હોટલમાં આજકાલ આપવામાં આવે છે, ટીશ્યુ પેપર વ્હાઈટ કલરના. અમુક એને ખિસ્સા મૂકીને ઘરે લઈ આવે. હા સાચી વાત છે, અમુક એને ઘરે લઈ આવે. ચલો રેપર એટલે બધું પેલું ફૂડ અમુક ખોરાક વિચારીને આપે ને, રેપર હોય, બેટરી હોય. ચલો બેટરી તો આપણી પર બહુ છે. હા બેટરી, ફાસ્ટ ફૂડ હોય જે ફાસ્ટ લોકો ખાય. બરાબર, અને એનાથી ફાસ્ટ મરી જાય એટલે એનું નામ જ છે ફાસ્ટ ફૂડ. જેટલું ફાસ્ટ ખાવ એટલે વહેલા જાવ ઉપર. ફાસ્ટ ફૂડ બરાબર, બર્ગર, પીઝા, મોમોસ આજકાલ તો ખબર નહીં. હા ચાલો ખબર નહીં લોકોને કેમનું ભાવે આ બધું. મસ્ત લાગે એવું. મોમો નહીં ખા, મોમો જેવા થઈ જશો. ચાલો ધ્યાન આપો. તો ફાસ્ટ ફૂડ, જંક, ફાસ્ટ ફૂડ નું જે બધું જંક આવે, કચરો આવે તેની સાથે, તે બધો. બરાબર, ઓલ ધીસ, આ બધી વસ્તુ એન્ડ અપ એટલે અંત આવે છે લેક્સ. ક્યાં અંત આવે છે બધાનો? તળાવ. મેં કીધું ને નદીને આપણે ભારતના લોકો માતા ગણે ને બધું કચરો છેલ્લે માતાને જ આપવાનો. લો માતા રાખજો તમે પર. તળાવમાં જાય બધું. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. આ બધો કચરો ક્યાંથી આવે છે? આપણા ઘરમાંથી આવે છે. ઇફ એટલે જો, ઇફ વી કેન રિડ્યુસ એટલે જો, રિડ્યુસ એટલે શું? રિડ્યુસ એટલે ઘટાડવું. ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, જો આપણે કચરાનો જથ્થાને ઘટાડી શકીએ એટ હોમ, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ એટલે નિકાલ કરવો. લોકો ડિસ્પોઝ નો મતલબ થાય નિકાલ કરવો. ડિસ્પોઝેબલ ડીશ આવે છે ને, ડિસ્પોઝેબલ ડીશ અને વાડકી ખાઈને નિકાલ જ કરી દેવાનો, ધોવાની પછી. ડિસ્પોઝેબલ એટલે એનો મતલબ જ એ થાય કે ખાઈ પીને વાપરીને એનો નિકાલ કરી દેવાનો, બસ. એને બાદ ધોવા નહીં બેસવાનું કે બીજા દિવસ ચાલે એવું. હું જયારે તમારે જેટલો હતો તો લગ્નમાં છે ને, પેલા અમારા ટાઈમે લગ્નમાં પેલું એ યુઝ કરતા હતા, થાળી વાડકી નથી, પતરારા આવતા હતા. પતરારા અમુક જગ્યાએ પણ હમણાં તો જાણે લુપ્ત થઈ ગયા છે. નહીં મરી જાય ત્યારે ને ભાઈ, લગ્નમાં બી કરે. પતરારા આવે, પતરારા એનો યુઝ કરતા હતા. મજા એની પર ખાવાની. હજુ બી તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ, તમિલનાડુ, કેરાલામાં, હા, તો ત્યાં તમને જમવાનું એની પર જ આપે. પત્તા, કેરના પત્તા આવે ને. ચાલો વાંધો નહીં. સાઉથ ઇન્ડિયામાં તમે જાઓ ને તો આખા ઇન્ડિયા કરતા સૌથી વધારે કલ્ચર તમને સાઉથ ઇન્ડિયામાં જોવા મળે. સાઉથ ઇન્ડિયા વાળા એ લોકોનું પોતાનું કલ્ચર જાળવી રાખેલું છે ને, આપણી જેમ નહીં કે આપણે તો અમેરિકા સારું લાગ્યું તો એમને ફોલો કરી દીધા, ઇંગ્લેન્ડ વાળાને સારું લાગ્યું તો એમને ફોલો કર્યા.
સાઉથ ઇન્ડિયા વાળાની ખાસિયત છે, એ લોકોએ પોતાનું કલ્ચર જાળવી રાખેલું છે. એ લોકો મંદિર જોયો ખાલી સાઉથ ઇન્ડિયન એક જ મંદિર જોયું, મીનાક્ષી મંદિર મદુરાઈ, એમના પેલા ગોપુરમ, દુનિયાના સૌથી મોટા ગોપુરમ તમારે ભણવામાં આવે છે. મીનાક્ષી મંદિર, હોયસલેશ્વર મંદિર, હમ્પી કર્ણાટકનું મંદિર, પછી બૃહદેશ્વર મંદિર, રાજરાજ પ્રથમ બંધાવેલું બૃહદેશ્વર મંદિર 65 મીટર ઊંચું. એની ખાસિયત એ છે કે જેનો પડછાયો જમીન પર નહીં પડતો. વિચાર કરો, બરાબર, એનો પડછાયો જમીન પર નહીં પડતો. બૃહદેશ્વર મંદિર ને કઈ 8મી કે 9મી સદીમાં બંધાવેલું, પલ્લવ કે ચોલ સામ્રાજ્યમાં એ મંદિર. તો આ લોકો જે સાઉથમાં તમે જાઓ ને તો એ લોકોનું કલ્ચર એ લોકો જાળવી રાખેલું છે. આ લોકોનું બરાબર પોતાના કલ્ચર સાથે જીવે, આપણી જેવું નહીં કે બીજાના કલ્ચરને ફોલો કરે. ઇંગ્લેન્ડ અમેરિકા વાળા બ્રધર ડે મનાવે, ફાધર ડે મનાવે, આપણે મનાવીએ. કેમ? કેમ કે લોકો મનાવે ભાઈ સ્ટેટસ કેમ મોટું એમ. આપણે એવું કરીએ છીએ, આપણે બીજાના કલ્ચરને એક્સેપ્ટ કરીએ, પોતાનું ભૂલી ગયા. આપણે એમનું જોઈને બધું લાવે ને. બાકી આપણી સંસ્કૃતિમાં ક્યાં ટીસ્યુ પેપર હતું જમવામાં, ક્યાં કાંટાળી ચમચી હતી, ક્યાં પેલું ડીશીસ હતી ડિસ્પોઝેબલ, પણ આવી ગઈ ને. બરાબર, કેમ આવી ગઈ? કેમ કે આપણે લોકો આપણા કલ્ચરની વેલ્યુ જ નહીં કરી. આપણું કલ્ચર એકચ્યુઅલી એવું છે જ નહીં. આપણું કલ્ચર તો કેવું છે, નીચે બેસીને સાથે બધા જમવાનું, બરાબર ને, હાથથી જ જમવાનું પ્રોપર, કેમ કે એનું બી સાયન્ટિફિક રીઝન આવે. પણ આપણે તો એ લોકોનું કલ્ચર ફોલો કરી દીધું અત્યારે. પણ સાઉથમાં એવું નહીં, એ લોકો પોતાનું કલ્ચર બહુ સારું જાળવી રાખે છે. કોઈ બી સાઉથમાં મૂવી જોજો, એમાં એકાદ તો મંદિર બતાવશે જ, ગોપુરમ. એટલે એ લોકો વેલ્યુ કરે છે પોતાના કલ્ચરની, બરાબર છે ને. એટલે જ એ લોકો આટલા આગળ છે, સાઉથ વાળા બધામાં આગળ. જોયું ને તમે, પિક્ચરો બનાવવા બી આગળ છે. બોલીવુડ વાળા તો શું મૂવી બનાવે, મૂવી એ લોકો બનાવે ખાલી. જો તમે એક કે કેમ લોજિકલ મૂવી હોય, ભલે ફાઇટિંગ સીન બતાવે છે પણ મૂવીમાં લોજિક હોય. એક સાઉથનું ફાલતુ પિક્ચર બી તમે જોશો ને તે બી તમને ગમશે, બરાબર. એટલે એ લોકો આપણા કરતા આગળ છે, નીકળી રહ્યા છે. ભણવાનું બી આગળ એ લોકો, ભણવાનું બી આપણો એ લોકોનો સાક્ષરતાનો દર, લિટરસી રેશિયો 98% છે કેરળનો. ઇન્ડિયામાં સૌથી વધારે ભણેલા લોકો ત્યાં મળે, 100 માંથી 98 લોકો. જે આપણા ગુજરાતમાં કઈ 72 કે 73 છે ખાલી, બરાબર. તો બધામાં જે લોકો આગળ છે. ચલો, એટલે આવું છે, ધ્યાન આપો. ડિસ્પોઝ નો મતલબ શું થાય? નિકાલ કરવો. ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ, આપણે બધા કચરાનો જો નિકાલ કરીએ સેફલી એટલે સુરક્ષિત રીતે, ઇટસેલ્ફ એટલે પોતાની જાતે, ઇઝ અ ગ્રેટ ડીલ. ગ્રેટ ડીલ નો મતલબ થાય મહત્વનું, ખૂબ મહત્વનું કહેવાય. ગ્રેટ ડીલ, સરસ, બરાબર. ગ્રેટ ડીલ, ગ્રેટ ડીલ નો મતલબ એ થાય કે સારી વસ્તુ એમ. if you will bring good marks in the exam, it would be a great deal for me. એ મારી માટે બહુ સારી વસ્તુ હશે. ગ્રેટ ડીલ નો મતલબ બહુ થાય, બરાબર. ચલો, એવરી સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થી ઇઝ વેલકમ એટલે એમને વેલકમ છે ટુ વોલન્ટિયર એટલે શું કરવા માટે? સ્વયંસેવક બનવા માટે. ટુ વોલન્ટિયર ક્રિયાપદ બતાવે છે. સ્વયંસેવક બનવા થવા માટે દરેક સ્ટુડન્ટ વેલકમ છે. જેની ઈચ્છા હોય તો વોલન્ટિયર બની શકે છે. વિથ અસ હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવવા માટે દરેક સ્ટુડન્ટ, એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, દરેકને આવકાર છે, બરાબર, પર્યાવરણને બચાવવા માટે. ચલો, ખબર પડી? આટલા સુધી બધાને ક્લિયર? ક્લિયર? પાછળ શ્રીલંકા ક્લિયર? ઓકે. ચલો, હાઉ મચ ટાઈમ, કેટલો સમય, સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, હાઉ મચ એટલે કેટલો થાય ને, સમયને ગણી ના શકાય. સમયને ગણાય? કેમ ના ગણાય? 8 વાગે 9 વાગે ગણાય તો ખરું. સમયને ના ગણાય પણ સમયને મપાય, બરાબર. આપણે એવું થોડી કહીએ કે મને 1 સમય લાગશે 2 સમય લાગશે. સમયને મપાય, ગણાય નહીં. પૈસાને ગણાય? ના ગણાય. પૈસા, તમને એક નિયમ ખબર છે ને, જે વસ્તુ ગણાય એમાં હાઉ મેની વપરાય, ના જે વસ્તુ ના ગણાય એમાં હાઉ મચ વપરાય. તો પૈસા માટે શું વપરાય? હાઉ મચ. કેમ? એને તો ગણાય નહીં. 1 રૂપિયા 2 રૂપિયા 500 1000 નહીં. એની કરન્સી છે, ચલણ છે. પૈસા ના ગણાય. પૈસો તો એક એકમ જ છે ને આખો. 1 2 3 પૈસા એવું તો ના કે તમારા પાસે 10 પૈસા છે, 10 રૂપિયા છે. ચલણ અલગ વસ્તુ છે અને પૈસા અલગ વસ્તુ છે, બરાબર. આ રીતે. ચાલો, હાઉ મચ ટાઈમ, કેટલો સમય. હું જયારે સ્કૂલમાં ભણતો હતો ને પહેલા બીજા ધોરણમાં, તે ટાઈમે ચાલતો ને 50 પૈસા 25 પૈસા. મને યાદ છે, મેં વાપરેલા છે. 25 પૈસા 50 પૈસા ચાલતા હતા, પછી બંધ થઈ ગયા. હા, તે બી જોયેલા છે.
હા એ ટાઈમે ચોકલેટ મળતી હતી. અત્યારે કઈ ચોકલેટ આવે ને લાલ કલરની નાની પાર્લેજીની કિસની, આટલી ચોકલેટ કેટલાની મળે અત્યારે? 1 રૂપિયાની. હું જયારે નાનો હતો તો 25 પૈસાની મળતી હતી, મતલબ 1 રૂપિયાની 4 ચોકલેટ મળતી હતી. ઓરેન્જ કલરની આવે એ બી 25 પૈસાની મળતી હતી, 1 રૂપિયાની 4. તમે જે પેપ્સી ખાવ છો ને એ બી 25 પૈસાની, 1 રૂપિયાની 4. પાણીપુરી કઈ આપણે કેટલાની મળતી હતી? પાણીપુરી વધારે જ મળતી હતી. अब ये टाइम में हड़प्पन टाइम में नहीं गए. तू तो ये क्या जानो हड़प्पन टाइम में હવે કઈ વાતો હડપ્પાની કરું લી આધુનિક છું મેં, આધુનિક માનવ છું મેં. પાણીપુરી કઈ 3 રૂપિયાની કઈ 10 કઈ મળતી હતી. હા 3 રૂપિયાની 10. ને બીજી વસ્તુ હું જયારે નાનો હતો ત્યારે અંધારાથી સ્ટેશનનું ભાડું 5 રૂપિયા હતું. હા અંધારાથી સ્ટેશનનું ભાડું 5 રૂપિયા ને ગરગોળ પાટિયાના 3 રૂપિયા, આટલું ભાડું ચાલતું હતું. બરાબર, એટલે મોંઘવારી આવી હતી તે ટાઈમે. અત્યારે જો ખાલી ભૂખા નાખી મોંઘવારી છે ને. હા પાર્લેજી 4 રૂપિયાનું મળતું હતું. પણ અત્યારે જે સાઈઝ છે ને પાર્લેજી એનાથી ડબલ આવતી છે સાઈઝ. પાર્લેજી વાળા બહુ સારા છે, એ લોકો બુદ્ધિશાળી છે. પાર્લેજી ભાવ ના વધાર્યા પણ બિસ્કિટ ઘટા દીધા. બીજા બિસ્કિટો શું કરે, ભાવ વધારે, પણ પાર્લેજી સ્માર્ટ છે, એને ભાવ એવો જ રાખ્યો 4-5 રૂપિયા. પણ બિસ્કિટોની સંખ્યા ધીમે ધીમે શું કરી નાખી, આટલું જ મળે. બાકી ઓરિજિનલ પાર્લેજી 4 રૂપિયાનું મળતું હતું, અત્યારે 5 રૂપિયા છે ને. મારા ટાઈમે 4 રૂપિયા હતા, પણ બિસ્કિટો કદાચ આટલું પેકેટ મળતું હતું, આટલું મોટું પેકેટ. હા જે 10નું છે ને એ 4 રૂપિયાનું મળતું હતું એ ટાઈમે, 4 રૂપિયાનું. ના ભેલપુરી, બધી ચટણી પૂરી, સેવ પૂરી 5-5 રૂપિયાની. આટલી મતલબ કે બહુ મસ્ત મોંઘવારી હતી. ચલો મને મતલબ કે બધું સરખું જ લાગે, કેમ કે એ ટાઈમે ઇન્કમ બી એટલી નથી. તમને એવું લાગે કે એ ટાઈમે આટલું બધું સસ્તું, પણ ખરેખર બધું બેલેન્સમાં જ હોય ભાઈ. એ ટાઈમે મારા પપ્પાનો પગાર કેટલો હતો ખબર તમને કંપનીમાં? 3 કે 4 હજાર, ખાલી 3 કે 4 હજાર. તો એ લેવલના હિસાબે આટલી મોંઘવારી બરાબર કહેવાય. અત્યારે તમારા પપ્પાનો કદાચ પગાર 15, 20, 25, 30 હશે, કોઈને 50 બી હશે, તો એ પ્રમાણે આટલી મોંઘવારી બરાબર કહેવાય. બરાબર, એટલે આવું છે, જેમ જેમ મોંઘવારી વધે તેમ તેમ લોકોની ઇન્કમમાં બી શું થાય છે, વધારો થાય છે. ઓકે, આવું છે. ચલો, હાઉ મચ ટાઈમ એટલે કેટલો સમય, ધ્યાન આપો. હાઉ મચ ટાઈમ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે સ્કૂલે જતા છોકરાઓ નીડ ટુ ડેવોટ એટલે નહીં આપવું નહીં, આપવું શબ્દ નહીં મજા આવે. આપવું નહીં મજા આવે, પ્રદાન કરવું, ફાળવવું નહીં, ફાળવવી નહીં મજા આવે. આ શબ્દ યાદ રાખો થોડો પ્રોપર. પ્રદાન કરવું એટલે આપવું. ડેવોટ નો મતલબ પ્રદાન કરવું ને ડેવોશન નો મતલબ થાય ભક્તિ. ડેવોશન એટલે ભક્તિ ને ડેવોટીઝ એટલે ભક્તો. જો ઉભા રહો, આ લખી નાખો પેલા. લખી નાખ્યું. આ ડેવોટ પછી શબ્દ બને. ડેવોશન નો મતલબ થાય ભક્તિ ને એની પછી શબ્દ આવશે હા ડેવોટ એટલે પ્રદાન કરવું, ડેવોશન એટલે ભક્તિ, ડેવોટી એટલે ભક્ત. જેમ કે there are so many devotees in અંબાજી today. અંબાજીમાં જે ઘણા બધા ભક્તો આવેલા છે. ચલો ખબર પડી. શ્રદ્ધાળુઓ બી કહેવાય ને, ભક્તો બી કહેવાય, ડેવોટીઝ કહેવાય ઇંગ્લિશમાં એને. કઈ બાકી રહી ગયેલું? બાકી જશે. ચાલો પકડાઈ ગયું. ધ્યાન આપો. હા ચલો, સવાલ એવો પૂછવામાં આવ્યો હતો કે સ્કૂલે જતા છોકરાને કેટલો ટાઈમ પ્રદાન કરવાની જરૂર હોય છે. સ્કૂલે જે છોકરા જતા એ લોકોને બહુ ટાઈમ મળે ને, કેમ કે સ્કૂલ વાળા એમને છોડતા ના હોય, સવારે એને પકડી રાખતા હોય, બાકી રહેલા ઘર વાળા. બરાબર, હા એમાં થોડો ઘણો ટાઈમ મળે ક્રિકેટ માં આવી જાય. કેમ ક્રિકેટ નહીં રમતા?
તો તમે જિંદગી જીવતા જ નહીં એનો મતલબ. ભાઈ જો સાંભળો, કઈ નહીં ગેજેટમાં રમવાનું એકલા એકલા. શેનો મિનિંગ કીધો તો ખરો, આખો બી બોલવું પડશે. ઓકે તો બોલ નાખીએ આપણે, કોઈ વાંધો નહીં, કોઈ ગમન નહીં આપણાને. ચલો, હા મચ ટાઈમ, કેટલો સમય જોઈએ સ્કૂલે જતા બાળકોને પ્રદાન કરવા માટે? બરાબર. ઇન સે અ વીક એટલે કહેવાય કે અઠવાડિયામાં. એન્વાયરમેન્ટ કોઝ એટલે પર્યાવરણીય બાબતોમાં કોઈ છોકરાને પર્યાવરણની રક્ષા કરી છે તો એને કેટલો ટાઈમ આપવો પડે સ્કૂલે જતા છોકરાને? એવો સવાલ, એનો મતલબ છે. બરાબર. ચલો, ચલો ભાઈ, ક્રિકેટ બી રમવાનું, થોડું એન્જોય બી કરી લેવાનું લાઈફમાં. બહુ એટલું બધું સિરિયસ બી લાઈફમાં નહીં રહેવાનું. હા, ફૂલ રમવાનું, રખડવાનું, પણ ભણવાનું. જો સાંભળો, એક મિનિટ સાંભળો. લાઈફમાં એકદમ ભણવું બી જરૂરી નહીં ને એકદમ રખડવું બી જરૂરી નહીં. બધી વસ્તુને બેલેન્સ કરીને ચાલવાનું. બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધે આપેલું છે નિયમ, જેને અષ્ટાંગિક માર્ગ કહેવાય. અષ્ટાંગિક માર્ગ ખબર છે તમને? ચલો, ગૌતમ બુદ્ધની સ્ટોરી ખબર છે? નહીં ખબર? પછી કહીશ. ચાલો બતાવો દો. ચાલો, ચેપ્ટર એકદમ ધીમે ધીમે ચલવા છે. 4 hours. જો 4 એટલે 4, અવર એટલે કલાક. બરાબર. શું 4 hour એટલે 4 કલાક. ધીમું થોડી ચાલુ, તો ડિટેલમાં કરાવું છું, એકદમ ડિટેલમાં. તો 4 hour એટલે 4 કલાક. તમે જાણો છો કે આપણા દિવસમાં 24 કલાક આવે, તો દરેક કલાક વચ્ચે 60 મિનિટ આવે. હવે 60 મિનિટ જાઓ તો 60 સેકન્ડ બી આવે, 3600. વિચારો. તો આપણે ભગવાને આટલો ટાઈમ આપેલો છે, તો કેટલો ટાઈમ બગાડે છે આપણે? તમે વિચાર્યું કે દિવસ? ચાલો ધ્યાન આપો. ચેપ્ટર મેં તમને કીધું એકદમ ડિટેલમાં કરાવું છું, ડિટેલમાં. જો બસ વાંધો નહીં. 4 hours of weekend. વીકેન્ડ એટલે વીક એન્ડ. ફોરેનમાં વીકેન્ડ કહેવાય ને, વીકેન્ડ એટલે પાર્ટીનો દિવસ કહેવાય. ખબર? ફોરેનમાં સેટરડે નાઇટ શબ્દ સાંભળેલો છે? ફોરેનમાં એવું હોય, જનરલી ફોરેનમાં નોકરી કરે ને તે લોકોને અઠવાડિયાનો પગાર મળે, કાં તો 15 દિવસનો બી મળી જાય પગાર. એ લોકો સોમથી શુક્ર બરાબર મજૂરોની જેમ મહેનત કરશે. બરાબર. તમને એવું લાગતું હશે કે જે લોકો યુએસએ લંડન જતા હશે એ લોકોને લાઈફ કેટલી સારી હશે? ખોટી વાત ભાઈ. તેની રિયાલિટી તમને ખબર નહીં હજુ. બરાબર છે. જે લોકો ઇન્ડિયામાં પોતાના ઘરમાં પાણીનો ગ્લાસ બી જાતે ના લે, એ લોકો ત્યાં જઈને ટોયલેટ બી સાફ કરવા પડે જાતે. બરાબર. લોકોને નવડાવવા બી પડે, ગયડા લોકોની કેરટેકર મતલબ એવી પણ નોકરી લોકો કરવી પડે. એઝ અ ડિલિવરી બોય તરીકે બી કામ કરવું પડે યુએસ અને યુકેમાં. બરાબર. એટલે ત્યાં જે લોકો જાય છે કમાવા, તો પૈસા છે પણ લાઈફ નહીં ત્યાં. મજૂરીની જેમ રહે લોકો ત્યાં. પૂછજો ખાલી જે તમારા ફેમિલીમાં ગયેલા છે તે. બરાબર. એટલે બહુ મોહમાય નહીં રાખવાની. ઇન્ડિયા દેશ છે આપણું. ભલે પૈસા ઓછા મળે પણ બાકીની મેન્ટલી શાંતિ છે. ચલો, તો એ લોકોને એવું હોય સેટરડે વીકેન્ડ હોય ને, તો એ લોકો શનિવારની રાત હોય ત્યાં પાર્ટીઓ કરે. બરાબર. પબમાં જાય, ડાન્સમાં જાય, ડાન્સ કરે, બધું એવું હોય કલ્ચર. 4 hour a week. અઠવાડિયાના 4 દિવસ વીકેન્ડ નહીં, અઠવાડિયામાં બી નહીં, વીકેન્ડ એટલે શનિ રવિના 4 દિવસ પાડવા પડે. ધેટ ઇઝ 2. હું બોલ્યો 4 દિવસ. ચેક કરતો હતો કે તમે એક્ટિવ છો કે નહીં એમ. ચાલો, આ સ્ટાઇલ છે મારી. ચાલો, હા, આ નિન્જા ટેકનિક છે મારી. ચાલો, નિન્જા ટેકનિક. તો સાંભળો, 2 hours on Saturday, 2 hours on Sunday. એટલે 2 કલાક શનિવાર, 2 કલાક રવિવાર. મોરલ ઓફ ધ સ્ટોરી કહું છે ને, ધીસ સ્મોલ બિગિનિંગ, નાનીકડી શરૂઆત, મોર ધેન ઇનફ. અરે આ શબ્દ યાદ રાખજો, બહુ જગ્યા બોલાય છે. મોર ધેન ઇનફ. મોર ધેન ઇનફ નો મતલબ શું થાય? જરૂર હોય એની કરતા પણ ખૂબ વધારે. જેમ કે હું તમને એવું કહું કે એક્ઝામ તમારી નજીક આવે છે, તમારે 5 કલાક વાંચવું જોઈએ, પણ તમે મને એવું કહો કે સર 2 કલાક વાંચું પણ એકદમ ધ્યાનથી વાંચું તો ચાલે? તો તમને એવું કહીશ કે હા, આ એકદમ મોર ધેન ઇનફ કહેવાય. મોર ધેન ઇનફ એટલે મતલબ ખબર પડી ને, મોર ધેન ઇનફ નો જરૂર હોય એની કરતા પણ કેવું વધારે. મોર ધેન ઇનફ. તમે ખાલી દિવસનો 2 કલાક બી વાંચશો ને રેગ્યુલર, પણ રેગ્યુલર, તો બી બોર્ડમાં 90% લાવવા માટે કેવું કહેવાશે? મોર ધેન ઇનફ. પણ રેગ્યુલર 2 કલાક હોવા જોઈએ ને, ક્વોલિટી વાળા 2 કલાક.
6 કલાક તમે વાંચો, પણ એમાંથી એકચ્યુઅલી ક્વોલિટી ખાલી કલાકની જ હોય, ખબર તમને વાંચવામાં? ટ્રાય કરજો કોઈ દિવસ. તમને એવું લાગે 6 કલાક વાંચીએ, 5 કલાક વાંચીએ, પણ એકચ્યુઅલી તમે વાંચેલું કેટલું હોય? 45 મિનિટ જેટલું જ હોય ખાલી ક્વોલિટી. બાકીનું તો બધું મિક્સ જ હોય બધું. ચલો, મોર ધેન ઇનફ એટલે જરૂર કરતા પણ વધારે. એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. એન્શ્યોર એટલે ખાતરી કરે છે, લાર્જર એટલે મોટા પ્રમાણમાં, પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો થાય, ને પાર્ટિસિપેશન એટલે ભાગીદારી, લેટર એટલે પછીથી. એટલે શરૂઆતમાં અઠવાડિયાના ખાલી 4 કલાક આપવાના, પછીથી મોર ધેન ઇનફ છે એટલે જરૂર કરતા બી વધારે છે, પછીથી પાર્ટિસિપેશન કેવું આવશે? વધારે. એટલે પછીથી વધારે ટાઈમ આપવામાં આવશે. ખબર પડી બધાને? આટલા પાકું પતાવો ને લગભગ. આની પછી એક જ છે. ઓકે, આની પછી એક જ છે ને? સારું, ચાલો. તો પાણી પીવું ખાલી, ખરેખર પાણી પીવું જ પાણી જ નહીં પીધું આજે મેં. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન? હાઉ કેન સ્ટુડન્ટ્સ એટલે કેવી રીતે, હાઉ નો મતલબ કેવી રીતે થાય? તો કેવી રીતે વિદ્યાર્થીઓ અને સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી એટલે ફ્રેટર્નિટી નો કોઈ એમ તો એક્ઝેક્ટ મિનિંગ મને ખ્યાલ નહીં આવતો, પણ ફ્રેટર્નિટી નો મતલબ એવો થાય કે એક કામ કરનારા લોકોનો આખો સમૂહ. જનરલી તમે જોજો લોકોનો ગ્રુપ હશે, ડોક્ટરો, તો ડોક્ટરોનો એક આખું સમૂહ હશે, વકીલોનો હશે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો હશે, તો આ બધાને શું કહેવાય? ફ્રેટર્નિટી. ફ્રેટર્નિટી સમજી લો, ખાલી લખવાની જરૂર નહીં, બરાબર? ફ્રેટર્નિટી નો મતલબ આ છે. શિક્ષકોની એક આખી ફ્રેટર્નિટી આવે, એમની દુનિયા આખી, બધા શિક્ષકો છે એમાં, એવું. તો સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાળા શેની વાતો ચાલે છે? પાછળ કેમ ફરે છે? ટીપાઈ જઈશ એમનો, દાટી દઈ જમીનમાં કચરા હાથે. ચાલો, તો વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાળા તમને જોઈન કરી શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ? શું તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે? ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. ઇન્ટ્રોડ્યુસ કરાવવું એટલે ઓળખ કરાવી, જાણ કરાવી. તો તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે કે જેનાથી તમારા કામની જાણ એ લોકોને થાય? ક્લિયર આટલો? ચાલો, છેલ્લું છે ને? ઓકે, ટાઈમ થઈ ગયો. ચલો, આટલું કાલે રાખ્યું. ચાલો હવે પતાવીએ બરાબર. ધ્યાન બોલા, ધ્યાન બોલ. ચલો, એ કેમ થઈ ગઈ? થઈ છે? અરે ઓકે, જો છેલ્લે હવે વાતો નહીં ધ્યાન ભાઈ. યસ, નો. વી ઓફર ફેલોશિપ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. અમે જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે એમને ફેલોશિપ આપીએ છીએ. ફેલોશિપ એટલે શું? ના, જાણકારી નહીં. ફેલોશિપ એટલે સભ્યપદ. અમારા સંસ્થાને શું બનાવીએ છીએ? સભ્ય, ફેલો, સભ્યપદ, સભ્ય બનાવીએ છીએ. Our program look at young animal lover. અમારા પ્રોગ્રામ કોને લુક કરે છે, મતલબ કે કોને ધ્યાનમાં રાખે છે? યંગ એનિમલ લવર, યુવાન પ્રાણીને લવ કરનારા, ચાહનારા. પછી યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ. અમુક જે આવે ને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, અમુક લોકોનો પેશન હોય, ખબર? વાઇલ્ડ લાઈફ નો ફોટોગ્રાફી કરવી. ચલો, એ ડિટેલમાં નહીં જવું, ત્યારે વાર લાગશે. બાકી ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ. આર્ટિસ્ટ એટલે કલાકારો, જે લોકોને પિક્ચરમાં કામ ના મળતું હોય પણ થિયેટરમાં કલા બતાવતા હોય પોતાની, થિયેટર આર્ટિસ્ટ કહેવાય. સાયન્ટિફિક રિસર્ચર્સ, શોધખોળ કરનારા. વી ગીવ ધેમ, અમે તમને આપીએ છીએ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા. સોરી, આ એરિયામાં અમે તમને શું આપીએ છીએ? ટ્રેનિંગ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ. અને તમને શું કરાવીએ છીએ? એક્ટિવલી ઇન્વોલ્વ કરાવીએ છીએ ઇન ઓલ અવર વર્ક. અવર યંગેસ્ટ વોલેન્ટિયર એટલે અમારી ટીમનો સૌથી યુવાન સ્વયંસેવક ઇઝ ઇન ક્લાસ 3. અમારી ટીમનો સૌથી યુવાન સ્વયંસેવક કયા ધોરણમાં ભણે છે? 3જા ધોરણમાં. નાનો છોકરો છે, બોલો, જાતે જેને નાતા બી ના આવડતું ભાઈ, એ પર્યાવરણને બચાવે છે, બરાબર? એને કોઈ બચાવે ભલે નહીં, કોને બચાવે છે? પર્યાવરણને. તો આની સાથે વિથ ધીસ ચેપ્ટર ઇઝ કમ્પ્લીટ. બરાબર? એમાં હું તાલી પાડી. ચાલો.